સુરતના પાંડેસરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। મહિલાના મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે પરિવારજનો દ્વારા તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાન ભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ મૃત્યુના પ્રમાણપત્ર સહિત જરૂરી કાગળિયા નહીં હોવાને લીધે તે અંતિમ વિધિ નહીં કરી શકી, જેને કારણે મહિલાના મૃતદેહને અર્થી સાથે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિચિત્ર ઘટના બની હતી। વાત એમ છે કે પાંડેસરા ખાતેના શિવમનગરમાં રહેતા 55 વર્ષીય સુનિતા દેવી રંજન દેવી તાતીને પેરાલિસિસ સહિતની બીમારી હતી। દરમિયાન સવારે 10 વાગ્યાના સુમારે ઘરે જ તેમનું મૃત્યુ થયું હતું। તેમના મોતના પગલે એક બાજુ પરિવારમાં રડારડ શરૂ થઈ ગઈ હતી। બાદમાં અંતિમ વિધિની તૈયારીઓ કરાઈ હતી અને અર્થી ઉપર તેમનો મૃતદેહ ઉમરા સ્મશાન ભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સ્મશાનના નિયમો મુજબ મૃત્યુનું પ્રમાણપત્ર સહિતના જરૂરી કાગળિયા પરિવારજનો પાસેથી માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમની પાસે આવા કોઈ જ કાગળિયા નહીં હોવાથી તે સંચાલકો અને પરિવારજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને અંતિમ વિધિ થઈ નહીં શકી। વિવાદના પગલે સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને પરિવારજનોને જરૂરી બાબતો સમજાવવામાં આવી હતી। ત્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે પરિવારજનો અર્થી સાથે સુનિતા દેવીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવી ગયા હતા। નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અર્થી ઉપર મૃતદેહ જોઈને ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। બાદમાં ડોક્ટરો દ્વારા ઇસીજી સાથે જરૂરી તપાસ કરાઈ હતી અને મૃત જાહેર કર્યા બાદ મૃત્યુના જરૂરી કાગળિયા આપ્યા હતા। સમય પ્રક્રિયામાં 8 થી 10 કલાકનો સમય વીતી જવા પામ્યો હતો। ત્યારબાદ તેમના મૃતદેહને ફરીથી સ્મશાન ભૂમિ લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ વિધિ બાદમાં થવા પામી હતી। नंद कुमार जायसवाल, मैं इस पेशेंट का पड़ोसी हूँ और जब हमें खबर मिला कि ये मर गई हैं तो हम लोग अपना क्रियाक्रम के लिए उमरगांव लेके गए। डॉक्टर सर्टिफिकेट में दिए नहीं थे, डेथ सर्टिफिकेट। उसके कारण सुबह 11 बजे से अभी तक हम लोग वह थे। फिर प्रशासन को मैंने खबर किया कि भाई कोई हल निकाला जाए, पूरा पेपर के साथ मैं था, लेकिन वो एक ही लफ्ज बोले कि जो यहाँ का रूल है वो रूल सभी के लिए आपको करना होगा। ये पेशेंट को आप लेके, बॉडी को लेके हॉस्पिटल जाओ सिविल। ये बॉडी अभी कहाँ से लाए? ये उमरगांव से बॉडी वापस लेके आ रहा हूँ, शमशान घाट से। હા, તો નવી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પણ ધક્કા ખાવા જોવા મળતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે।